કોઈ વાર તમે અને ગૃહમંત્રી અમિત શાહ સાથે ભણેલા? એ કોઈ ટીવી ચેનલના માધ્યમથી મેં પણ સાંભળ્યું હતું, હા પણ મારી જન્મ તારીખ જ 75 છે. હા હવે મારી અત્યારે હાલની ઉંમર 48 વર્ષ છે. હા હા પછી આમ એમ ગણવા જઈએ તો હું તાલુકા પંચાયતની પ્રમુખ થઈ એ પછી તો પહેલી વખત મેં અમદાવાદ જ જોયેલું છે. હા અમારો જે અભ્યાસ છે એ પણ ત્યાં લોકલ લેવલે ગ્રેજ્યુએટ સુધીનો એ ત્યાં ઋષિ છાત્રાલય આ બધા ત્યાં લોકલ લેવલે જે સંસાધનો હતા એમાં થયેલા. અને આમ ગણવા જોઈએ તો રૂબરૂ અમિત શાહને મેં ફેસ ટુ ફેસ ક્યારે આજ સુધી જોયા પણ નથી. એટલે પછી કઈ તમે એટલે અમિત શાહ પાસે તમે અમિત કદાચ ક્રાઉડફંડિંગ અમે કદાચ અમિત ચાવડાની વાત કરે તો બરોબર, કદાચ એમને અમિત શાહ કહેવાય ગયું છે અમિત ચાવડાને ના, બદલે. એમણે કીધું કે ના, આપણા પણ રાષ્ટ્રીય ગૃહમંત્રી પાસેથી પૈસા લીધા ક્રાઉડફંડિંગ. કદાચ એમની ભૂલ થતી છે. એ ભાજપનું આખું કેમ્પેન સંભાળતા હોય આખી બધી, અને એમના માટે પૈસા આપ જેને ખાતા અમારા પાર્ટીના ફ્રીઝ કરાવી દીધેલા છે કે જેને ચૂંટણી લડવા માટે અમારી પાસે હતું એ લઈ લીધું, પછી એમની પાસે પૈસા માગવા વાળી વાત આવે ક્યાંથી એમ? અને ન ભૂતો ન ભવિષ્ય, આ વસ્તુ શક્ય જ ના બને. એટલે એકદમ જે કદાચ એ રોંગ મેસેજ, અને જે યુટ્યુબમાં નામ બધું ચાલે છે એમાં જે એમનું નામ તો મને નહીં આવડતું, પણ એમણે જે પત્રકારે જે વિગત મૂકી બાકીની બરોબર છે કે ઝીરો ગ્રાઉન્ડ ઉપર જાય છે, સારા માટે પ્રસંગોમાં હાજરી આપે છે, ઝીરો ગ્રાઉન્ડ ઉપરથી ફંડિંગ કરે છે, એ બરોબર છે. પણ જે અમિત શાહ વાળી જે વાત છે એમાં કોઈ તથ્ય નથી. કારણ કે એ તો આપની વિચારધારાની બિલકુલ વિરોધ જ. ના ના, એટલે કોઈ લેવા હું તમને એમ કહું, સાથી સ્ટુડન્ટ તરીકેની વાત ક્યાં કરો છો? મારા જાહેર જીવનને 28 વર્ષ થયા, તો આજ સુધી મેં ફેસ ટુ ફેસ જોયા નથી. એ રાજ્યમાં ગૃહમંત્રી હતા, અત્યારે દેશના ગૃહમંત્રી ગુજરાતી છે, પણ ઇવન એક કોઈક બે ચારા એવા કે જે હું ટીવીમાં ટેકનોલોજીના માધ્યમથી ઓછા જોવા માંગુ છું, તો પછી રૂબરૂ જોવાનો તો કોઈ પ્રશ્ન નથી.